થઈ ગયું કાલનું. કાલે ટૂંકમાં છે ને મને યમરાજ દાદા દેખાણા તો પણ જારો જો ભાઈ ખોટી જગ્યાએ આવ્યા છો. ઈ કે બીજી જવાનું હતું ટિકિટ ચેન્જ થઈ ગઈ. ઓહો હવે ધ્યાન રાખજો હવે. ના ના તો ધ્યાન સેફટી થી આપણે ડ્રાઇવિંગ સેફટી થી કરવાનું હોય. ના હોય આ જો ભરતભાઈ આયા તમારે પૂછા કરવી હતી ને. અરે 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 આ જો બધા તમારા કે ના આયા જો. વાહ 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 કેમ છે પાર્ટી મજામાં? તમારો આભાર. વાહ વાહ પેડા ખાવા આયા. પેડા લાવો. પેડા ખવડાવવા પડે કે પેડા તો ખવડાવવા પડે કે નહીં? અત્યારે આવી ગયા બોલો. વાહ વાહ થવું ને થઈ ગયા ભાઈ. માસીને કઈ ખીર કરીને ખવડાવો બધા ને આ બધા લોકોને. ખીર ખવડાવો એમ કે શું છે બાકી ગયો મોજમાં? એકદમ શાંતિ. મને ઈ જ હતું મેં કીધું આના ભરતભાઈ થી વાત થાય તો મેં કીધું પૂછા કરી લઉં કે કેમ હે તબિયત. ના ના મેં કીધું આપણો લાઈવ ની અંદર એડ થઈ જાવ બધાની નિરાશ થઈ જાય. ઘણા લોકો ચિંતા કરે છે હા અને અરે મને કેટલા ના મેસેજ આવતા હતા. મેં કીધું બરાબર જ છે કાંઈ પ્રોબ્લેમ નથી હવે. બરાબર હમ ટૂંકમાં કાલના છે ને ઘણા બધા કોલ ને આવ્યા હતા ને હજી મેં રિસીવ નથી કર્યા. એનું કારણ કે ટૂંકમાં પછી એક તો આપણું ટેન્શન મગજમાં કરી ગયું અને ઉપરથી એટલા બધા ફોન આવે ને પછી કન્ફ્યુઝ થઈ ગયો તો પછી મેં ફોન જ સ્વિચ ઓફ કરી નાખ્યો. અહીં તો તમે સ્ટોરી રાખીને એટલે આમ તો ખબર પડી જ ગઈ હશે બધાને એટલે કમ્પ્લીટ. આવો ભાઈ સુમિતભાઈ આવો. ફોટો નતો અમેઝિંગ દ્વારકા વાળામાં મને બધાને ઈ જ આવ્યો. ઈ કે શું થયું એને આમ ને તેમ. બરાબર ઈ ક્યાંક અંધારામાં બેઠા લાગે દેખાતા નથી. માસી ફેસ નહીં દેખાય મારું કારણ કે અગાસી ઉપર બેઠો છું ને અંધારો છે. બરાબર હો ને એટલે બરાબર ના અરે દેખાતો એકદમ કમ્પ્લેટ. ચાલ્યું નથી બતાડતો લાગી નથી ગયો ને. ના ના લાગુ ના કઈ નથી લાગ્યું. એકદમ કમ્પ્લેટ છું. માવો ખાય બેઠા બેઠા કમ્પ્લીટ હશે ને. ઓ ગાડી તો ગઈ ગાડી તો બીજી લેવાઈ ગઈ. લેવાઈ જાય ને લઈએ. અરે અરે આવો સુમિતભાઈ કેમ છો? સુમિતભાઈ ચાવડા અમારા દ્વારકા જિલ્લાનું ગૌરવ ઘરેણું. વાહ ઘરેણું હો સાચું ઘરેણું. સાચું ઘરેણું ભાઈ. અમે તો બધા શું કે ઓલું મેથી કૂટતા હોય છે બાકી જે દિલ ને ટચ થઈ જાય ને એવી બધી વાતો આપણા સુમિતભાઈ કરતા હોય છે ભાઈ. 100%. તમે પણ અસાવી નું ઉધા પાડ દો બધાને. હે તમે અસાવી નું ઉધા પાડ દો બધાને. અરે ના ના આપણામાં ક્યાં એવું બધું ખાસ ટેલેન્ટ નથી પણ આ તો પબ્લિક ને હવે કેમાં અમે મગજમાં કરી ગયા છે. ટેલેન્ટ વગર મારા ભાઈ કોઈ એમને આવડા ફોલોવર ના થઈ જાય. ના ના બધું દયા ભગવાન ની ભાઈ. ના ના સારું હોય ભાઈ. તો હવે બધાને ખબર પડી ગઈ હશે કે ભરતભાઈ એકદમ કમ્પ્લીટ છે. તો મને મેસેજ કરજો કરજો કરજો. ભરતભાઈ નું પૂછજો એમ કે ઈ બરોબર જ છે એટલે એ પૂછે હવે મને ના કરતા એમ. અરે મને કેટલા મેસેજ આવ્યા મને ખબર નથી. એટલા મેસેજ આવ્યા. તમારે કેટલા અંદાજ ઢગલો થઈ પડ્યો હશે. ઢગલો વેરું જ નથી આજ મેસેજમાં. પણ તો આમ ઈ જોઈને આમ ખુશી થાય અંદરથી. ના આપણે ચિંતા કરવા વાળા એટલા લોકો પાછળ બેઠા છે ઈ જોઈને આમ મને ખુશી થાય એમ. એટલે જ મેસેજ આયા હશે ને પૂછપરછ કરવા. બાકી આપણે ઘણા ન્યૂઝ ચેનલ ની અંદર ને જોતા હોય છે બરાબર. જોઈને આપણે ભૂલી જવાના. આપણે કોઈને કોમેન્ટ કરવા ગયા કે ભાઈ કેમ છો હવે આ તે આપણે હગાવાલા હોય એને પૂછતા હોય બરાબર. હું ક્યાં કોઈનો હગાવાલો થાવ છું. ખાલી સોશિયલ મીડિયા નો સંબંધ છે પણ તોય આમ બહુ દિલથી આમ સપોર્ટ કરે એમ. પણ આજે લાગ્યું કે ના ભાઈ સોશિયલ મીડિયા ઘણા કહેતા હોય ખબર હે કે આ તમને ક્યાંય કામ નહીં આવે આ ખાલી તમને લાઈક કરશે ને આમ કરશે ને પણ ના યાર. એમાં શું થયું ખબર એક વખત મેં લાઈવ કર્યું ને ત્યારે મેં છે ને મજાકમાં મારે છે ને ફોન ની અંદર બીજો ફોન છે ને એનો કોમ્બો ભાંગી ગયો હતો. તો મેં મજાકમાં કીધું યાર બહુ ગરીબ છું હું કોણ મને મેં QR કોડ દેખાડ્યો હું આ બધા આમાં હું 1000 રૂપિયા ગૂગલ પે કરો હું મારે નવો ફોન લેવા જાવ. મેં તો ખાલી મસ્કરીમાં કીધું અને QR દેખાડ્યું મેં લાઈવ ની અંદર. અને આ પબ્લિકે શું કર્યું કે સ્ક્રીનશોટ પાડી લીધો
સ્કેનર નો, વાહ. અને પૈસા આવવા માંડ્યા ધડાધડ. હે? પછી ના કઈ કઈ ટ્રાય કહું કે ભાઈ હવે પૈસા ના નાખો, હું તો મજાક કરતો હતો, નથી જોતા મારે. અને લગભગ છે ને 5 મિનિટ મારું લાઈવ આવ્યું લીધું, 5 મિનિટ ની અંદર 12,000 રૂપિયા નાખી દીધા મને. ઓહો. પછી મેં બધાને પાછા નાખી દીધા કે ના ભાઈ આપણે હું કઈ એવું કઈ છે નહીં. એવી જરૂર હોય ને તો તમારો ભાઈ તમને ખુલ્લે આમ કે ભાઈ મારે વસ્તુ આ ઘટી છે ને આ લેવી છે ને મારે તમારા સપોર્ટ ની જરૂર છે, તેથી હું કોઈ ફરમાઈ જ નહીં, તમારા પાસે માગી લે, પણ નથી જોતા મારે. વિચાર કરો આટલું પાવર હે. હા 100%. મારે આ ટ્રીક અપનાવી પડશે. મહિના દી નો